તો હલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં તો હશે. તો અમે આવી ગયા છે ખેતરમાં. જો આ ખેતર હતું અમારું, આ ખેડાઈ ગયું છે. હવે બીજી બાજુ હવે આપણે જોઈશું. હવે ડાંગરનો પાક હવે આપણો પૂરો થઈ ગયો છે, એટલે બધા ખેતર વાળીને હવે મકાઈ છે, ઘઉં છે, એવું બધું કરવાનો ટાઈમ આવી ગયો છે. હવે બીજા જુઓ, ત્યાં સામે જુઓ, ત્યાં એ છે, એ લોકો ડાંગરનું ઝૂડવાનું કામ કરી રહ્યા છે. જુઓ, બીજા બેઠા થાકી ગયા તો બેસીને પણ ઝૂડી રહ્યા છે, અને બીજા ઊભા પણ ઝૂડે છે. અને એક બાજુ પેલા ઢોર છે તે ઘાસ પણ ખાઈ રહ્યા છે. હવે આપણે અહીંયા જોઈશું. આ છે તે હવે આવી રીતના ભારા બાંધીને ઘરે લઈ જઈ રહ્યા છે. આ જુઓ, આ બેસ. અને પેલા સામે આવે છે તે પણ આ ખેતરના બધા ઘાસ છે, પૂળા લઈ જાય છે એમના ઘરે. કેટલા પૂળા બાકી છે તમારે હજુ? આ પૂળા ભાવ વેચવાના કે વેચવાના છે? આ પૂળા પણ છે, આ વેચવાના છે થોડા ટાઈમ પછી, 1-2 મહિના પછી. કેમ કે શું છે, પછી આમાં આપણે વેચીએ તો ભાવ સારો મળે, એટલા માટે. હવે બીજા આપણે ત્યાં જોશું આગળ પેલા ખેતરમાં પેલા પણ શું કામ કરી રહ્યા છે તેમને પણ જોઈશું. હવે આપણે ચાલતા જઈએ. હવે જુઓ, હા, હવે એ મંજૂરને પણ આપણે લઈશું. હવે જુઓ, આ ખેતર હતું એમાં ડાંગર કપાઈ ગઈ છે. આ ડાંગરથી બધી કપાઈ ગઈ છે. હા, હવે આપણે પેલા પણ આવે છે એક બીજા, એ પણ બે ચા પીવા ગયા હતા ઘરે, અને હવે આ પૂળા લઈ જઈ રહ્યા છે થોડા. તો ચાલો આપણે આગળ જોઈએ. હવે તો આ ખેતર હતું, એમાં ડાંગર હતી, તે કાપી નાખે છે અમે. તો હવે બીજા ખેતરમાં આપણે જોઈશું પેલા શું કરે છે તે બધા જોવા માટે. જો આ સામે એ પણ ખેતર છે, ત્યાં પણ ડાંગર ઝૂડવાનું કામ ચાલી રહ્યું છે. જુઓ, આ જો અહીંયા પણ આપણે ખેતરમાં ડાંગર ઝૂડવાનું કામ ચાલી રહ્યું છે. પેલા સામે દેખાય તે પણ આપણા બધા 4-5 મજૂર છે, એ બધા કામ કરી રહ્યા છે. હવે જુઓ, અહીંયા આપણે જોઈશું, આ ડાંગર છે તે બધા પૂળા બાંધી રહ્યા છે. જો આવી રીતના પૂળા હોય છે, આ પૂળા બાંધેલા હોય છે. આ જુઓ, પૂળા બાંધી તૈયાર છે. ડાંગર પણ સારી થઈ છે. કેટલું બાકી છે હજુ ઝૂડવાનું ને બધું કામ કરવાનું બાકી? ચલો ફટાફટ. હજુ જો આખું બાકી છે. જો આ બાકી તમે દેખાય છે ને, એ આખું બાકી છે હજુ. અને આ ડાંગર પણ ઝૂડવાનું ચાલુ છે હજુ. આમાં હજુ 2 દિવસ થશે. પછી આને ખેડીને આપણે શું છે, મકાઈ કે ઘઉં એ બધું કરવાનું છે. પછી આમાં ખેડવું પડશે, હજુ ટાઈમ લાગશે. હજુ અઠવાડિયું જેવું લાગશે. પછી મકાઈ આપણે અંદર વાવેતર કરશું. જો આ બાજુ કેટલું બાકી છે હજુ આખું ખેતર હજુ બાકી છે. અને જો પેલા પૂળા લઈ જઈ રહી છે સામે. આપણે તો અહીંયા કેટલા બધા મજૂર છે, બધા ખેતરમાં આપણા બધા મજૂર મૂકેલા છે. જો સામે પણ પૂળા લઈ જઈ રહ્યા છે બીજા. જુઓ, હા, બધા એટલે પૂળા શું છે, ફટાફટ કામ થઈ જાય. એટલે મજૂર મૂકેલા હોય તો આપણું કામ ફટાફટ થાય. તો બાકી શું છે, આ સિઝન પણ નીકળી જાય ત્યાં સુધી કામ પૂરું થઈ રહે. એટલે ફટાફટ મજૂર મૂકીને આપણું કામ પૂર્ણ કરી રાખે. પૂરું કરી મૂકો એટલે સારું પડે. જો આ ડાંગર, જો 1 મિનિટ. જો અમે એમના મજૂર છીએ. આ જો આ ડાંગર, આવી રીતે ડાંગર બધી બહુ સારી થઈ છે. કેમ કે ગયા વર્ષે સારી નથી થઈ. કેમ કે આ વર્ષે શું છે કે વરસાદ સારો હતો, એટલે ડાંગર સારી થઈ છે. હા, કઈ નહીં, ફટાફટ કામ થાય તો શું છે, બીજું આપણે સિઝનની
અરે સરકાર ભાવ વધારે કરે ત્યારે કે ભાવ તમારો વધે, નહીં તો સરકાર શું હમણાં બિચારા ખેડૂત શું કરે, આત્મહત્યા પણ કરી નાખે છે. પછી આ વેચવાનો ભાવ વધે તો કે બધા મજૂરનો ને બધાનો ભાવ વધે, એમને એમ ના વધે. ના ના એવું ના હોય. જો સરકાર ભાવ વધારે કરે અને અનાજનો તો જ તમારો ભાવ વધે, એમને એમ કઈ ભાવ વધે ના. સરકાર ભાવ વધારશે તો જ અમે પણ બધા મજૂરનો ને ભાવ વધારશું. આ અનાજ વેચવા જઈએ ત્યારે મણનો ભાવ બિચારાને 350 રૂપિયા આપે. શું કરે બિચારા એ લોકો, કામ કરી કરીને થાકી જાય આખો દિવસ. સાચી વાત કે ખોટી વાત છે મારી? બિલકુલ સેઠ, તમારી સાચી વાત. હજી જો અડધું ખેતર બધું બાકી છે. હજુ આમાં પૂળા બાંધી દેવાના, તો આપણે શું છે ફટાફટ સારી રીતના ડાંગર ચૂડવામાં સારું પડે. હા, આટલું પૂરું થઈ જાય પછી આપણે ટ્રેક્ટર લાવીને અંદર ખેડ મારી દેવાની. ખેડ માર્યા પછી આમાં 2-3 દિવસ પછી પાછા બીજી ખેડ મારી દેવાની. એટલે 2 ખેડ વાગી જાય પછી એમાં બળદથી કે પછી ટ્રેક્ટરથી એના શું છે મકાઈ કે ઘઉં ઉરી દેવાના, અંદર વાવેતર કરી દેવાનું. તો આપણને શું છે બીજા પાકમાં પણ આપણે થઈ જાય. એટલે શું છે ટાઈમ ટુ ટાઈમ ખેતી કરે તો આપણને પાક સારો મળે છે. બાકી વગર ટાઈમ ન કરે તો ખેતીમાં એટલું બધું એનું ઉપજ ના આવે. હા, ઓકે, આ વિડીયોમાં આટલું જ. વિડીયો જોવા માટે ધન્યવાદ. થેન્ક યુ. ગુડ બાય.